નાગાભાઈ ની માં ભગવતી ભવાઈ અને ગાત્રાની એના ઉપર ખરેખર કૃપા છે અને બધા કે દુનિયા અમારી કોઈ હગી નથી, અમારી દુબળી દશા હતી, કોઈ નતું ત્યારે મારી ભવાય હતી માં રે આપડા ઉત્તરવાડામાં કાણીવારી હેરી. અરે જય માતાજી જનરલ સ્ટોર. તો જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ નું સરનામું છે બિલ્લા રોડ વીર પુનુ કાફી ની બાજુમાં જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ, એમજી રોડ બિલ્લા હોલ ની સામે. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે પોરબંદરમાં 4-5 પ્રમોશન હતા અને પેલું પ્રમોશન કરવા આપણે આવી ગયા જય માતાજી જનરલ સ્ટોર અને આ હે કોરીખડા વાળા લખમણ હતા. ચલો મમાઈ હુકમની હકદાર માં તું ફરક ને કિરદાર માં, હુકમની હકદાર માં તું ફરક ને કિરદાર, સમરથ તું સરકાર માણું માં તું અમારો માને બા. આપણા પોરબંદર માં અરે આપડા ઉત્તરવાડામાં કાણીવારી હેરી. અરે જય માતાજી જનરલ સ્ટોર. હાલો મિત્રો, તો ફાઇનલી પેલું પ્રમોશન થઈ ગયું. અત્યારે આપણે બીજા પ્રમોશને આવી ગયા જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ અને આ આપણા લોક લાડીલા કલાકાર એટલે કે બાવનભાઈ રબારી નું રેસ્ટોરન્ટ છે, એટલે તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો. ચલો ચક્કર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, એ તારી મારી દોસ્તી દુનિયા કી જોણતી, તારી મારી દોસ્તી દુનિયા કી જોણતી, હા હોરે અકળ ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, એ તારી મારી જોડી જબર ભમરડી રે. તો મિત્રો ફાઇનલી આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા ને આપણે કઈ ખોટી વાત નથી કરવી. જો અત્યારે કસ્ટમર છે, તમને અહીંનું જમવાનું કેવું લાગ્યું એકવાર કહો. બહુ વ્યવસ્થિત સાદું જમવાનું. હા, અકળ ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, એ તારી મારી જોડી જબર ભમરડી રે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ અને જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ આપણે બાવનભાઈ કલાકારનું છે. મિત્રો અહીંયા તમે ખરેખર એકવાર એને મુલાકાત કરજો. અને અત્યારે આ છે આપણા લોક લાડીલા કલાકાર બાવનભાઈ રબારી, જે એક લોક ગાયક છે અને એક છોટે કીર્તિદાનનો બિરુદ મળ્યો એવા બાવનભાઈ રબારી. તો આજે આપણે બાવનભાઈ જે એને એક ભાવ ગમતો હોય ને એક રજૂ કરીએ. બાવનભાઈ તમને જે એક ભાવ યોગ્ય લાગે ગાઈ નાખો. ભગવાન આપણે દ્વારકાધીશ અને માતાજીની ખરેખર કૃપા અને એના સાનિધ્યમાં આપણે ખરેખર અત્યારે ગમતીને કાંઠે બેઠા એવું દ્રશ્ય ખડો થાય તો આપણે ભગવાન દ્વારકાધીશનો ભાવ મને પણ ખૂબ ગમતો ભાવ છે. તો એ આપણે સંભળાવું કે માંગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ તો રંગીલો રાય રણ છોડ છે ને ખજાને ક્યાં કાંઈ ખોટ છે. હો માંગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ તો રંગીલો રાય રણ છોડ છે ને ખજાને નગવાય ક્યાં ખોટ છે. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. તો બાવનભાઈ એક મારી સ્પેશિયલ એમ કહો કે ફરમાઈશ છે, અમારી કુળદેવીમાંનો એકાદો ભાવ ગાઈ ના. ચોક્કસ આવા નાગાભાઈ ની માં ભગવતી ભવાઈ અને ગાત્રાની એના ઉપર ખરેખર કૃપા છે અને બધા આખા જગત ઉપર માની કૃપા હોય જ. હા, એની કૃપા વગર એક પાંદડું હલતું નથી. એની કુળદેવી માતાજી ભગવતીનો ભાવ, એમની કુળદેવીનો ખૂબ સરસ મજાનો મને ગમતો ભાવ કે દુનિયા અમારી કોઈ હગી નથી, અમારી દુબળી દશા હતી, કોઈ નતું ત્યારે મારી ભવાય હતી માં. અને મારી પણ કુળદેવી ભવાય છે ભાઈ. બાપુ તે વખાની વેળાએ માં થઈને આઈ, અમારા લેખમાં ભવાય લખાઈ, વેળા જોઈ વેલડે ચડી હતી માં, અમારા નેહડામાં ઉતરી હતી, કોઈ નતું તેથી મારી ભવાય હતી માં. તે મારું કોઈ નતું તેથી મારી ભવાય હતી માં. જય હો જય.
અને બીજો એક સુંદર મજાનો મને ગમતો ભાવ એક છે 100% રજૂ કરો 100%. કે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, હાલ ઉતર ઘડીક હેઠો કાના, જવાબ દેને મુરલીધર મારા રે માધા. ઓ નેહડાના માન પાન ઓછા પડ્યા કે શું, નેહડાના માન પાન ઓછા પડ્યા કે શું, દ્વારિકાના મોલે તું મોયો કાના, જવાબ દેને મુરલીધર મારા રે માધા. ઓ જવાબ દેને મુરલીધર મારા રે મોહન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં આવી ગયા. તો મિત્રો તમે જોઈ લો, એમ કહેવાય કે એકદમ ઓર્ગોનિક એટલે કે હાથની બનાવેલી છાશ છે અને તમે માખણ જોઈ શકો. અને જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ 130 રૂપિયામાં તમારે ભરપેટ ખાઈ લેવાની છૂટ. અને અહીંનું એડ્રેસ છે વીર ભનુની ખાંભી, બિલ્લા રોડ, અને એ પણ આપણા પોરબંદરમાં. અને આ હોટલ આપણા લોકગાયક લોક લાડીલા કલાકાર એવા બાવનભાઈ રબારીની છે. તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત કરજો. તારા વાકડિયા વાળને મોરવાળા પીશ વી આર બિગ ફેન દ્વારકાધીશ. તો મિત્રો જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ. પાર્સલ સુવિધા પણ તમને અહીંયાથી જ મળી જશે. તો મિત્રો જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ નું સરનામું છે બિલ્લા રોડ, વીર ભનુની ખાંભીની બાજુમાં જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ. આ છે અમારું ત્રીજું પ્રમોશન. અને સંજયને થોડુંક કામ હતું તે હોય કે આપણા ભેગો અત્યારે રણજીત અને આ હે રામભાઈ કોટિયાતર જે ઇન્દોરિયાના છે. અને આને હોન્ડાની સીટ કવર નું અત્યારે કામ ચાલુ કર્યું. તો તમારે કોઈ પણ હોન્ડાની સીટ કવર બદલાવી હોય ને તો આપણા પોરબંદરમાં એમજી રોડ બિલાવલની સામે તારો જબરો